નમસ્કાર દર્શક મિત્રો, અબ તકના વિશેષ અહેવાલમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, અબ તકના પોઝિટિવ વિચાર સાથે, અબ તકના પોઝિટિવ આજે થિંકિંગ સાથે આજે અલગ અલગ વિષયો પર આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. અબ તકના વિશેષ અહેવાલ સાથે આપણે આજે એક એવો ટોપિક, એક એવી વિચારધારણા જે માત્ર એક બે ઘરની અંદર નહીં પરંતુ દરેક ઘરની સમસ્યા બની ગઈ છે. બાળકના મેન્ટલી જેની વિચાર શક્તિ હોય બાળકની, તેને ક્યાંક ને ક્યાંક મા બાપને ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. મારું બાળક જમતું નથી, મારું બાળક મારું માનતું નથી, અધરવાઇઝ મારું બાળક ચીડિયું સ્વભાવનું થઈ જાય છે, એવા અનેક પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. ત્યારે આવા પ્રશ્નોનું નિવારણ આપણે અબ તકના માધ્યમથી આપણે જાણીશું. આપણે અબ તકના માધ્યમથી આજે આપણી સાથે જોડાયા છે સાયકોલોજીસ્ટ કોમલ બક્ષી મેડમ જોડાયા છે. મેડમ, ખાસ તો આજે આપણે એ વાત કરીશ કે બાળકના માનસિક સ્વાસ્થ્યને લઈને પ્રશ્ન ખૂબ જ વધતા હોય છે. તો તેવા પ્રશ્ન અત્યારે વધવાનું કારણ શું હોઈ શકે છે? આપણે જોઈએ છે કે નાના નાના બાળકો એન્ઝાયટી અને ડિપ્રેશન ફેસ કરતા હોય છે. હવે સાવ 8-10 વર્ષના બાળકોના આપણે રાજકોટમાં જ આપણે કિસ્સા સાંભળ્યા છે કે હોસ્ટેલમાં બાળકોએ સ્યુસાઇડ કરી લીધું હોય. આપણે સુરતનો કિસ્સો જો તમને યાદ હોય તો કે સાવ 9 વર્ષનું બાળકી એની મમ્મીનો ફોન પાણીમાં પડી ગયો અને આ ડરથી કે મમ્મી ખીજાશે એ પોતાના નાના ભાઈ બહેનો સાથે રમતી હતી, એકલી હતી અને પોતે સ્યુસાઇડ કરી લીધું. મમ્મી આવે એની પહેલાં હું આ પ્રકરણ સમેટી લઉં આવા ડરથી. હવે અહીંયા એક સાયકોલોજીસ્ટ તરીકે મને એક વસ્તુ દેખાય છે કે પેરેન્ટ્સ અને બાળકો વચ્ચે ખૂબ બધો ગેપ વધતો જાય છે, ખૂબ અંતર આવતું જાય છે. કમ્યુનિકેશન નથી, કનેક્શન નથી. બાળકો સમહાવ ટીનેજર્સને, બાળકોને એવું લાગે છે કે પેરેન્ટ્સ મને સમજી નહીં શકે, હે ને? તો આ જે કનેક્શનની જે મિસિંગ લિંક છે, આ મિસિંગ લિંક શરૂ ક્યાંથી થાય છે કે આપણે બાળકોને આઝાદી જ નથી આપતા પોતાના ઇમોશન્સને એક્સપ્રેસ કરવાની. એક ખૂબ સરસ કિસ્સો તમને કહું. મારા સર્કલની જ વાત છે. એક 8-9 વર્ષનો દીકરો સિઝન ક્રિકેટ રમે છે. હવે સિઝન ક્રિકેટમાં એને બોલ વાગી ગયો. સિઝનનો બોલ કેટલો જોરથી વાગે તમને ખ્યાલ છે. હવે બોલ વાગ્યો તો છોકરો રડ્યો. 8-9 વર્ષનો હતો, સારું એવું વાગ્યો તો સારું એવું રડ્યો. પેરેન્ટ્સે શું કીધું? છોકરીની જેમ શું રડે છે, છોકરીની જેમ શું રડવાનું, એ મર્દ બન. આ શબ્દો હતા એની મમ્મીના. હવે યુ અન્ડરસ્ટેન્ડ ડિસ્ટન્સ ક્યાંથી શરૂ થાય? ડિસ્ટન્સ બાળકને સમજ પડે છે કે મમ્મી પપ્પા મને જે ફિલિંગ્સને, ઇમોશન્સને એક્સપ્રેસ કરવાની ના પાડે છે એ ફિલિંગ્સ પોસિબલ છે, ઇનવેલિડ છે, હે ને? તો એને ખ્યાલ જ નથી આવતો કે મને જ્યારે દુઃખ થાય, મને પ્રોબ્લેમ થાય, મને કન્ફ્યુઝન થાય તો મમ્મી પપ્પા સમજશે કે નહીં સમજે? મમ્મી પપ્પા ન સમજે, વાલીઓ ન સમજે તો શિક્ષકો સે ન સમજે. સો બાળક એકલું પડી જાય અને એના કારણે મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ. મેડમ, ખાસ તો આ ગેપ જે જોવા મળ્યું, તમે જે વાત કરી કે બાળક અને મા બાપ વચ્ચેનો, એ ગેપ શા કારણે જોવા મળે? ઓકે, આનું જે મૂળ છે ને એ બાળપણમાં છે. ઓકે, તો 1.5 થી 5 વર્ષના જો પેરેન્ટ્સ આપણને અત્યારે જોઈ રહ્યા હોય બાળકોના, તો અહીંયા એ લોકોને ખૂબ ફાયદો થવાનો છે. કારણ કે સાવ નાનપણના જે બાળકોના કિસ્સાઓ તમે સાંભળશો ને, તમે જુઓ તો બચ્ચાને તમે સ્કૂટર ઉપર લઈ જતા હો, હા, આંગળી પકડીને લઈ જતા હો, તો તમે જોશો ને તો એ નાનકડું બાળક છે ને ખૂબ બધા પ્રશ્નો કરે, ખૂબ બધા સવાલ કરે. જો મમ્મી ઓલું જોયું તે, ઓલું જો બર્ડ જોયું ત્યાં, જો મમ્મી મને ટીચરે આવું કીધું હતું. હવે મોટા ભાગે આપણે નાના બાળકના પ્રશ્નોને અવગણીએ, આપણે એની એ વાતોને થોડી ઇગ્નોર કરીએ, રાઈટ? બાળક પોતે સામેથી કનેક્શન એસ્ટાબ્લિશ કરવાની કોશિશ કરે 1.5 થી 5 વર્ષની ઉંમરમાં, સતત કરે. તમે ઇફ યુ હેવ નોટિસ્ડ, બાળક જમાડવા જાઓ ને, તમે જમાડવા બેસો ને તો કોળીઓ આમ પકડીને બેઠા હો ને તો એ તમને 5 વાતો કરે. પછી છે ને આવું થયું હતું, પછી બીજું ક્યારે કરે? તમે જ્યારે બાળકને ઊંઘાડવા, સુવાડવા માટે જાઓ ને તો રૂમમાં તમે એને સુવડાવવાની કોશિશ કરતા હોય, હવે સૂઈ જા, હવે સૂઈ જા, હવે સૂઈ જા, અને બાળકની પાસે 50 સ્ટોરી આખા દિવસની યાદ આવે. શું કામ? કારણ કે બાળક જ્યારે તમારી પાસે ફિઝિકલ પ્રોક્સિમિટીમાં હોય ને, એટલે કે સાનિધ્યમાં, તમારી નજીક જ્યારે ફિઝિકલી હોય ને, ત્યારે એને એવું લાગે કે 100% તમે બાળકને અટેન્ડ કરી રહ્યા છો. અને ત્યારે આ 1.5 થી 5 વર્ષનું જે બચ્ચું છે, જે બોલતા શીખી ગયું છે ઓલરેડી, એ તમારી સાથે અલગ અલગ રીતે જોડાવાના સતત પ્રયત્નો કરે. પણ અનફોર્ચ્યુનેટલી, કારણ કે આપણને આ કોઈએ શીખવાડ્યું નથી કે બાળકની સાથે કનેક્શન સાધવું કેટલું જરૂરી છે, તો આપણે આ કનેક્શન
એસોસિએટ કરવાના મોકા ચૂકી જઈએ. તો આ જ્યારે તમે સતત ઇગ્નોર કરો બાળકને, તમે શું કરો, કોળીઓ પકડીને બેઠો, એ પછી વાત કરજે બધી, પહેલાં જમી લે. હા, સુવાડવા જતો તો એ અત્યારે વાત નથી કરવી, બધી સુવા ટાઈમે જ વાતો યાદ આવે છે તને, ચલ પહેલાં સૂઈ જા. હવે આ બધા પ્રસંગોમાં બાળકને શું સંભળાણું, ઇફ યુ નોટિસ, કે મને તારામાં ઇન્ટરેસ્ટ નથી, તું જે વાત કરે છે ને એમાં મને ઇન્ટરેસ્ટ નથી. જબકે પેરેન્ટ્સનો એવો ઈરાદો નહોતો. પેરેન્ટ્સનો શું ઈરાદો હતો કે બેટા તું જમવા ટાઈમે જમી લે, સુવા ટાઈમે સૂઈ જા. પણ પછી જ્યારે 5-6 વર્ષનું થાય, પછી સ્કૂલે જાય, પછી સ્કૂલેથી આવે, તો તમે પાછળ ફરીને પૂછો સ્કૂલમાં શું થયું, મને કે સ્કૂલમાં શું થયું, નહીં કે. તમે મોટા ભાગના વાલીઓ પાસે આ વસ્તુ સાંભળશો કે વાલીઓ એક જ વસ્તુ કહેતા હોય, અમે તો કેટલો પૂછીએ, આ સ્કૂલમાં શું થયું અમને કહેતો જ નથી, બિલકુલ વાત જ ન કરે. ક્યાંથી કરે? કારણ કે 5 વર્ષ સુધી એણે સતત કનેક્શન એસ્ટાબ્લિશ કરવાની કોશિશ કરી, તમે ઇગ્નોર કર્યું. સો ધીસ ઇઝ ધ રૂટ કોઝ. મેડમ, આપણે જે વાત કરી તમે ખાસ તો કે ભાઈ મા બાપ જે પૂછવાનો પ્રયત્ન કરતા હોય છે કે તે જમ્યું કે નહીં, તે તારા સ્કૂલમાં શું થયું, છતાં પણ એવી કઈ વાત છે કે જે મા બાપને ધ્યાન બહાર હોય? ધ્યાન બહાર વાળા તો અમુક કિસ્સા બહુ જબરજસ્ત છે. એક સૌથી મહત્વનું જે પાસું છે, જે ધ્યાનમાં રાખવા જેવી અગત્યની બાબત છે, જે મોટા ભાગના ઘરોમાં ઇગ્નોર થતી હોય છે, એ છે કે તમે પોતાના આત્મીય પળો દરમિયાન બાળકની સાથે બેડરૂમ શેર નહીં કરો. એનું કારણ છે કે તમને એવું લાગે છે કે બાળક સૂતું છે, પણ રિયલમાં બચ્ચું ઘણીવાર માતા પિતાને થોડી આપત્તિજનક અવસ્થામાં જોઈ પણ લે છે. પછી શું થાય, બચ્ચું કન્ફ્યુઝ થાય, ગુસ્સે થાય, એને સમજાય નહીં કે આ શું પરિસ્થિતિ છે, અને બીજા દિવસે તમે એવી અપેક્ષા રાખો કે બચ્ચું બધું નોર્મલ બિહેવ કરશે. હવે બાળક ગુસ્સામાં છે એટલે તમારાથી એક તો ડિસ્કનેક્ટ થયું, એટલે મિસબિહેવિયર્સ ચાલુ થાય, અને એ મિસબિહેવિયર્સ માટે પાછા તમે એને પનિશમેન્ટ આપો કે ભાઈ આમ કેમ બિહેવ કરે છે, સામો કેમ બોલે છે. પણ એનો ગુસ્સો સમજી શકાય કે નહીં? મોટાભાગના માતા પિતાની આવી આર્ગ્યુમેન્ટ હોય કે તો બચ્ચું છે એને તો એને યાદ ન રહે, એ તો સૂતું હોય, તમને ન ખબર પડે. તમે જુઓ, બચ્ચા ખૂબ શાર્પ હોય છે, બચ્ચા જાગતા હોય છે, અને આ જ્યારે વિટનેસ કરે બાળક આ એપિસોડ, તો ત્યારે મોટા થાય, 40-50 વર્ષના થાય ત્યાં સુધી બાળકો આ ટ્રોમામાંથી બહાર નથી આવી શકતા, અને એને લીધે બાળકો માતા પિતા સાથે જોડાઈ નથી શકતા. એ જે કનેક્શન હોય ને, જે બોન્ડ થાય ને, એ રિસ્પેક્ટ નીકળી જાય વચ્ચેથી, કારણ કે બાળકે પોતાના માતા પિતાને કંઈક અલગ જ અવસ્થામાં જોઈ લીધું છે. હવે એના માટે એ ફરી પાછું એક્સેપ્ટન્સ લાવવું પોસિબલ નથી. તો આ થોડુંક આ છે ને, આને એક ખુલ્લા દિલે એક્સેપ્ટ કરો, અને કમસે કમ ભલે તમે એવું ઈચ્છતા હો કે તમારા બાળકની પાસે જ તમારે સૂવું છે, નો પ્રોબ્લેમ, પણ કમસે કમ તમારા આત્મીય પળો દરમિયાન તમારે રૂમ શેર કરવો જોઈએ નહીં. પછી ચાહે બાળક 6 મહિનાનું હોય કે 6 વર્ષનું હોય, પ્લીઝ આ એક મહત્વનો મુદ્દો યાદ રાખો પેરેન્ટિંગ માટે. શ્યોર મેડમ, તમે જે વાત કરી એ પ્રમાણે કે બાળકની અંદર ઘરનું વાતાવરણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે બાળક પોતાના મા બાપને પ્રશ્ન કરવાની, વાત કરવાની જગ્યાએ બહારના લોકોને વાત કરવાનું વધારે પસંદ કરે છે. એનું મુખ્ય કારણ શું હોઈ શકે? એમાં કેવું છે ખબર છે કે પેરેન્ટ્સ અને બાળકો બંને એક જ ગાડીને અલગ અલગ દિશામાં ખેંચી રહ્યા છે. પેરેન્ટ્સ, જેનો બિલકુલ વાંક નથી, પેરેન્ટ્સનું બધું ફોકસ છે કે બાળકનું ડેવલપમેન્ટ સરસ થાય, બાળક ખૂબ સરસ મજાનું શૈક્ષણિક પ્રગતિ કરે, ખૂબ આગળ વધે, એટલે એ પોતાના બનતા એફર્ટ્સ જે એને નથી મળ્યું એ બધું એના બાળકને આપવાની કોશિશમાં છે. પણ અહીંયા એક મહત્વની અગત્યની વાત ચૂકી જઈએ આપણે, કે બાળક ધીમે ધીમે કરીને જે મોટું થાય છે, તો એના વિકાસના, મેં જે શરૂઆતમાં કીધું કે વિકાસના જે પાસા છે, એ પાસા આપણે વૈજ્ઞાનિક રીતે સમજી અને અમલમાં મૂકવા પડે. એનો શારીરિક વિકાસ થાય છે, એને ક્યુરિયોસિટી થાય છે. આપણે હવે ફોર્ચ્યુનેટલી પીરિયડ્સ બાબતે તો ખૂબ જ ઓપનલી વાત કરવા લાગ્યા છે, તેમ છતાંય બધાના ઘરમાં એટલી ઓપનલી વાત નથી થતી કે બચ્ચાને કેમ તૈયાર કરશું આપણે, કે 7-8 વર્ષનું બાળકીઓમાં 8 વર્ષથી લઈને ટુ બી પ્રિસાઇઝ 12-12.5 વર્ષ સુધી પ્યુબર્ટીનો પીરિયડ ચાલે, જેમાં એના હોર્મોનલ ચેન્જીસ થતા હોય, એનામાં એક શારીરિક વિકાસ થાય, તો એને કન્ફ્યુઝન તરફ લઈ જાય. તો આ બાબતે તો આપણે કોઈ દિવસ ખુલીને ચર્ચા નથી કરતા. સેમ વસ્તુ દીકરાઓ માટે છે
કે દીકરાઓને પ્યુબર્ટીનો પીરિયડ છે એ 9.5-10 વર્ષે શરૂ થઈને 14 વર્ષ સુધી મોટા ભાગે જતો હોય, તો એમાં એને અલગ અલગ એને દાઢી મૂછ માટે કેટલા કન્ફ્યુઝન્સ હોય છે. એને સામાન્ય એવું હોય કે મને કેમ દાઢીઓ નથી આવી, મને કેમ મૂછ આવતી નથી, અડધાને આવી જાય, અડધાને ના આવે. હવે આ સામાન્ય કન્ફ્યુઝન માટે પણ મા બાપ અપ્રોચેબલ નથી. એના શારીરિક બદલાવ માટે જો તમે બહુ ઓપનલી વાત જ નહીં કરો તો બાળક ક્યાં જશે? બહાર જશે. બાળક બહાર જશે, બાળક મિત્રો પાસે જશે, બીજે ક્યાં જશે? સોશિયલ મીડિયા ઉપર જશે અને ન શીખવાનું શીખી આવશે. સો પેરેન્ટિંગની જે સૌથી મોટી મૂળભૂત જવાબદારી છે ને, એ આપણે ચૂકી રહ્યા છે. આપણે શું ચૂકી રહ્યા છે કે બાળકને પોતાની જાતથી અવેર કરાવવાનું છે. પછી દીકરી હોય કે દીકરો હોય, અહીંયા ભેદભાવ નહીં કરો પ્લીઝ. બધી વાત ચોખવટથી કરો, હે ને? તો અટ્રેક્શન છે, વિજાતીય આકર્ષણ બધાને થવાનું છે. આ આટલી સાદી બાબત કેમ આપણે બહુ ઓપનલી વાત ન કરી શકીએ? તો બાળકોને બચાવી શકાય ને, બચાવી શકાય, રાઈટ? બાળક જ્યારે 1.5 થી 5 વર્ષનું થાય ત્યારે મા બાપનું અને બાળક વચ્ચેનું કોમ્યુનિકેશન છે એ તે કેવું હોવું જોઈએ? 1.5 થી 5 વર્ષનું બાળક હોય ત્યારે. બહુ જ બ્યુટિફુલ ક્વેશ્ચન છે. જો તમારું છે ને દરેક વર્તન અત્યારે બાળક અંદર સુધી ઉતારે. તમે જે બોલો ને એના કરતાં વધારે તમે જે કરો એ બાળક મિરર કરવાનું છે. હવે માનીને ચાલીએ કે બાળકના હાથમાં, બાળક એક તો જીદ કરશે કે બધું હું જાતે કરીશ. એક્ઝામ્પલ આપું છું તમને કે બધું મારે જાતે કરવું છે. દૂધનો ગ્લાસ લઈને પોતે ઠગુક ઠગુક કરતું કિચનમાંથી બહાર આવે અને માનો કે એનાથી આ દૂધનો ગ્લાસ પડી ગયો, ઢોળાઈ ગયો. હવે એ મિનિટે તમારું રિએક્શન કેવું છે? એ મોટી મોટી આંખો કરીને તમારી સામે જોવે છે કે હવે આ શું કરશે. હા, તો હવે તમે આ મિનિટે શું કરવાનું પસંદ કરો છો? દૂધ તો ઢોળાઈ ગયું છે, પાછું નથી આવવાનું. હા, તો તમારે બાળક જોઈ છે કે દૂધનો અફસોસ કરવો છે, નક્કી કરવાનો. તો આ વાતાવરણની જે આપણે વારે વારે વાત કરતા હોઈએ છીએ ને, એ વાતાવરણ તમારા નાના નાના બિહેવિયર્સ. બાકી તમે ભાઈ કરોડોપતિ હો કે તમે 1 BHK માં રહેતા હો, પણ બાળકની સાથેનું કનેક્શન બનાવવું એ તો તમારા પોતાના નિર્ણયો ઉપર આધાર રાખે છે, હે ને? એમાં પૈસાને કંઈ લેવા દેવા નથી. તો રોજે રોજના નિર્ણયોમાં તમે બાળકની આંખોમાં જુઓ કે બાળક ક્યાં એક્સપેક્ટ કરે છે, શું એક્સપેક્ટ કરે છે. તો અહીંયા તમે દૂધનો ગ્લાસ ઢોળાઈ જાય ત્યારે બરાડો પાડો છો, તો બાળક શું મેસેજ મળશે બાળકને? કે મારાથી ભૂલ થશે ને તો આ ભડકશે, તો મારે ભૂલો નથી કરવાની, મને આ ઘરમાં ભૂલ કરવી અલાઉડ નથી. તો બીજી વાર કોન્ફિડન્સ નહીં આવે ને, એના કરતાં શીખવાડો. સો તમારું વર્તન એ જ વાતાવરણ છે. ખાસ ને ખાસ તો એજ્યુકેશન, મા બાપને મનમાં એક પ્રશ્ન હોય કે મારું બાળક ડોક્ટર બને અથવા એન્જિનિયર બને, પણ બાળકનું સપનું અલગ જ હોય. મા બાપને કંઈક ભણતર બાબતને એજ્યુકેશનને આગળ વધારવું હોય, તો એ મેન્ટાલિટી છે એ કેવી રીતના અસર કરી શકે આ ઉપર? જો સતત કોઈ પણ વાતની ચર્ચા એક ધારી હેમરિંગ કરે રાખવું એ બાળકને છે ને ક્યાંક ને ક્યાંક ભણતરથી પણ દૂર લઈ જાય. એમાં કેવું છે ખબર છે, સાવ પ્લે હાઉસમાં હોય ને છોકરું, તો ત્યારે મા બાપ ટ્યુશન રખાવી દે. એમાં શું ટ્યુશનની જરૂર? તો કે હોમવર્ક નથી કરતા. તમને સમજાય છે હોમવર્ક શું કામ નથી કરતા? એક પેરેન્ટિંગનો સાદો તમને નિયમ સમજાવું કે નાનું બાળક છે તો પહેલાં એની ગ્રોસ મોટર ગ્રીપ ડેવલપ થાય. હા, એટલે કે મોટી વસ્તુઓ જે છે ને એ પહેલાં પકડતા શીખે. ના, આ મસલ્સમાં પહેલાં તાકાત આવે. ઓકે, તો ટેબલ પણ ખસેડી દેશે, એ બોલ પકડશે, બેટ પકડશે, ઘા કરશે, બધી તાકાત અજમાવે છે. એના મસલ્સ ડેવલપ થયા છે, એને કહેવાય ગ્રોસ મોટર ગ્રીપ. ઓકે, હવે પેરેન્ટ્સની આર્ગ્યુમેન્ટ શું આવે? અવડી મોટી મોટી વસ્તુઓ પકડે, પેન પકડતા આ લાવે. બાળક હોમવર્ક નથી કરતું કારણ કે એના મસલ્સ દુખી જાય છે. ફાઇન મોટર ગ્રીપ, આને પિન્સર ગ્રીપ પણ કહેવાય પેન પકડવા માટે, એ ડેવલપ થતાં વાર લાગે. એ પછી આવે, પાછળથી ડેવલપ થાય. તો પૂરેપૂરી ડેવલપ થતાં પ્રોબેબલી 5-5.5 વર્ષ થાય. ઓકે, આ પણ જલ્દી બોલું છું હું. અમે જ્યારે ભણતા ત્યારે 6થા વર્ષે પહેલા ધોરણમાં સીધા મૂકવામાં આવતા. પ્લે હાઉસ જેવું મેં તો કર્યું પણ નથી, હે ને? તો આ જે બાળક રિલેટેડ જે નાનકડો વિકાસનો તબક્કો સમજવાની જે ભૂલ આપણે કરી બેસીએ છીએ ને, કે ટ્યુશનમાં નાખી દીધું, કે ફરજિયાત ભણાવ્યું, કે આ તમે જ્યારે ફરજિયાત લખાવો ને એકડા ABCD, ત્યારે એને ખૂબ આ મસલ્સ દુખે અને એને ભણવાથી નફરત થાય કે આ ભણવાની વસ્તુ ખરાબ છે. એટલે પછી પ્રોબેબલી 6-7 વર્ષે ગ્રીપ થઈ પણ ગઈ છે ને રિપેર,
કે ડેવલપ થઈ ગઈ છે, તો પણ બાળક લખવાનું રિફ્યુઝ કરશે. તો તમે કન્ટિન્યુ એક ધારું, એક તો પેરેન્ટ્સને શું ટેવ છે ખબર છે, જતાવે રાખે, અમને તો મળ્યું નથી, અમે તમને આપીએ છીએ, અમને તો કોઈ ટ્યુશનમાં મોકલા, પણ તમે શું કામ મોકલો છો, રાઈટ? તો આ બાળકના સપનાવાળી વાત તો છે ને હજી છેક ઘણી આઘી છે. તમે જો ડેવલપમેન્ટના બધા તબક્કા ખૂબ સરસ રીતે પસાર કરશો તો બાળકને શું બનવું છે, તમને શું બનવું છે, તમને શું બનાવવું છે બાળકને, આ બધી વસ્તુઓ તમે અલાઇન કરી શકશો. બાળક તમને છૂટથી કહી શકશે, તમે બાળકને સમજી શકશો. તો પહેલાં તો છે ને ડેવલપમેન્ટ કેમ થાય એ સમજો, સાયન્સને સમજો. હે યસ મેડમ, તમે બાળકની આપણે વાતચીત કરીએ છીએ, બાળક કહેવાય ભગવાનનું રૂપ કહેવાય. તો નાની નાની બાબતે જિદ્દી હોય છે, ચીડિયું થઈ જતું હોય છે. તો અત્યારે મોબાઈલની જનરેશનમાં અત્યારે રડતું હોય અથવા તો જમે નહીં અથવા ચીડિયું થઈ જાય એટલે કે બસ એને મોબાઈલ જોતો હતો એટલે આપી દીધું. આ વાત કેટલી ઇફેક્ટ કરશે? અરે ભયંકર ઇફેક્ટ કરે છે. આની તો ફિઝિયોલોજીકલ અસરો જ એટલી બધી ડેન્જરસ છે કે મને એક્ઝેક્ટ ડેટા યાદ નથી, પણ આવનારા લગભગ 10 વર્ષની અંદર 60% જેટલા બાળકોને ચશ્મા હશે. અને આ કન્ડિશન ખરેખર બહુ ડિટોરિએટ થઈ રહી છે. એટલે આ ફિઝિયોલોજીકલ અસરોથી જ આપણે ડરી જવા જેવું છે કે ભાઈ સ્ક્રીનથી આગળ રાખો. પણ તમે સાયકોલોજીકલ અસર તરીકે જે ખૂબ સરસ રીતે વાત પૂછી કે જિદ્દી થાય, બાળકો ખૂબ ટેન્ટ્રમ્સ, ધંપછાડા કરે રીતસર કે મેનેજ ન થઈ શકે, રાઈટ? તો અહીંયા પણ એક બહુ ખૂબસૂરત સાયકોલોજીકલ ફેક્ટ તમને સમજાવવા માંગુ છું કે એક વાત વિચારી જુઓ, પોતાને એક પર્સપેક્ટિવમાં જોઈ જુઓ, ઓકે, ફેમિલીમાં, કે તમારે ઘરમાં રહેવાનું છે, તે તમારી પાસે પર્સનલી કંઈ કામ નથી, કંઈ જ નહીં, તમને જમાડવા માટે પણ માણસો આવે છે અને તમારે ખાલી બેસી રહેવાનું 24 કલાક 48 કલાક. કેટલા કલાક બેસી શકશો? કંઈ નહીં કરવાનું, કશું નહીં, તમારી પર કોઈ રિસ્પોન્સિબિલિટી નથી, તમારી કોઈ વાત એટલી બધી સરસ રીતે નથી સાંભળતું, તમારી સાથે વાતો કોઈ મિનિંગફુલ થઈ નથી રહી. કેટલા કલાક સર્વાઈવલ પોસિબલ છે? બાળકની આવી પરિસ્થિતિ છે. બાળક રાજા બાબા છે, બાળકને કોઈ પ્રવૃત્તિમાં કોઈ ઇન્વોલ્વ જ નથી કરી રહ્યું. ઘરની અંદર એક બેસ જા, એક તું રમવા માંડ, એક તું તારી રીતે કર, એક તું ડ્રોઈંગ કર, ન થાય. બાળકને ઘરમાં રોલ અને રિસ્પોન્સિબિલિટીઝ આપો. બાળકની ઉંમર પ્રમાણે બાળકને ઇન્વોલ્વ કરો. બાળકની સાથે બેસવું પડે. બાળકને તમે એમ કહો કે કલર કરો તો કરે નહીં, તમારે સાથે બેસીને કરવા પડે. અહીંયા આ પાને હું કરું, આ પાને તું કર, ત્યારે બાળક આગળ જઈને આખું પેઇન્ટિંગ પૂરું કરે. તો એને રસ પડે, એ જોવે, એ તમને શું કરતા જોવે છે, એ તમને કામ કરતા જોવે છે, હે ને? તમે બિઝી છો, તમે ચીડાયેલા છો, તમને આવી રીતે જોવે છે, તો તમે એક અનઇન્ટરેસ્ટિંગ ફેક્ટર છો લાઈફનું. તો એ ક્યાં ડાયવર્ટ થવાનું છે? અવેલેબલ ફેક્ટર પાસે. તો આપો ફોન, આપી દો, આ જ ઇન્ટરેસ્ટિંગ છે, હે ને? તો તમારે માહોલ જ એવો ઊભું કરવું પડે કે જેની અંદર બાળક માટે તમારી પાસે પહેલાં તો સમય હોય. મમ્મીઓને શું છે મેજોરિટી, કે ઘરનું બધું કામ પતાવવું જરૂરી છે. બાળ ઉછેર 5 વર્ષ સુધીનું જે સૌથી ઇમ્પોર્ટન્ટ કામ છે, પહેલાં બધી દિવાલો ચમકાવી દે, પણ બાળક પાસે બેસવાનું સૌથી છેલ્લું કામ આવે. તો નહીં કરો. આ 5 વર્ષનું જે ગોલ્ડન પીરિયડ છે ને, ત્યાં સુધીમાં જો તમે આ જીતી ગયા તો નહીં થાય સ્ક્રીન ટાઈમ બાળકનો વધારે, અને બાળકને બચાવી લેશો તમે ખરેખર. કારણ કે એનું બ્રેઇન ડેવલપમેન્ટનો એરા છે. આ 5 વર્ષ સુધીમાં તો કેટલું બધું ડેવલપમેન્ટ થઈ જાય છે, તો બધું ગુમાવી દીધું ને, રાઈટ? તો જે ટેન્ટ્રમ્સની વાત છે, ટેન્ટ્રમ્સની વાત ખૂબ બધા સમયમાંથી આવે છે. બાળક પાસે ખૂબ બધો ફાજલ ખાલી સમય છે. એ ખાલી સમય તમે એમને જ બાળકને કોઈ રોલ, કોઈ રિસ્પોન્સિબિલિટી વગર આપ્યો હોય, આપણને હવે ક્વેશ્ચન એવો થાય કે એલા નાના બાળકને શું રિસ્પોન્સિબિલિટી આપવી? અરે તમે કિચનમાં છો તો કિચનમાં બાળકને કહો કે આ ડ્રોર લોહી નાખ, હા, આપો એના હાથમાં નેપકિન, એને લૂછવા દો. એને તમે શાક વઘારો છો તો એને ડ્રોર લૂછાવડાવો, એની સાથે વાતો કરતાં કરતાં એ પણ કામ કરે, તમે પણ કામ કરો. હા, એને નાના નાના રોલ આપો, એને વાસણ ગોઠવવાનું કહો. એની સાવ 1.5-2 વર્ષનું બાળક હોય ને, 2-2.5 વર્ષનું બાળક હોય ને, એ એન્જોય કરે કામ કરવાનું ખૂબ. આના માટે તો ટોકન સિસ્ટમ તમને કોઈક વખત સમજાવીશ. એ કેટલું સરસ, જો તમે સર્ચ કરી શકો તો ટોકન ઇકોનોમી સર્ચ કરજો. એટલું સરસ સાયકોલોજીમાં ટૂલ આપેલું છે કે નાના નાના બિહેવિયર્સથી બાળકને તમે કેટલું બધું કોન્ફિડન્સ આપી શકો. અમેઝિંગ સિસ્ટમ્સ છે સાયકોલોજીમાં. એટલે પેરેન્ટિંગ છે ને એ ખૂબ રિસ્પોન્સિબિલિટીનું કામ છે. તમે આમ હાથ ન ચાડી શકો કે એણે માંગ્યું તો મેં આપી દીધો ફોન, હવે રડતો હતો એટલે મેં ફોન ના. ઇનફેક્ટ જો તમે જુઓ તો કોન્ટેન્ટ આપવાનું છે શું બાળકને, એના ઉપર પણ ખૂબ સરસ મજાના પ્રશ્નો. અહીંયા આગળથી તમે કટ કરી નાખજો. હું તમને પ્રશ્ન આપું કે બાળક માટે કેવા પ્રકારનું કોન્ટેન્ટ
બતાવવું જોઈએ બાળકને. રીલ્સ ના બતાવવી જોઈએ તો ખબર છે, પણ શું બતાવવું જોઈએ, તો આપણે ટીવી અને એના ઉપર આવીએ. ચોક્કસથી મેડમ, આપણે મોબાઈલની વાત કરીએ તો મોબાઈલમાં જોવાની વાત આવે, ટીવી જોવાની વાત આવે તો કેવા કન્ટેન્ટ બાળકને બતાવવા જોઈએ ખાસ કરીને? એટલો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ. એક તો અત્યારે બે જવાબદારી ભર્યા વાતાવરણ ઉપર તો મને એક વાક્ય તમે બોલી જ દેવા દો કે કોઈ પણ પિક્ચર સિનેમામાં આવ્યું હોય તો એમાં બાળકોને સાથે લઈ જવાય નહીં. બાળકો માટેનું જે કોન્ટેન્ટ છે એ કમ્પ્લીટલી અલગ હોય. તમે જો ધ્યાન આપ્યું હોય તો કાર્ટૂન ચેનલ્સમાં પણ બે ભાગ છે. ડિઝની છે તો ડિઝની જુનિયર છે, નિક છે તો નિક જુનિયર છે. તો આ જુનિયર ચેનલ શું કામ છે, હે ને? આ ડિસ્કવરી છે તો ડિસ્કવરી જુનિયર છે. શું કામ છે આ બધું? કારણ કે 3-4 વર્ષથી જે નાનું બાળક છે, 4 વર્ષથી નાના બાળકે તો છોટા ભીમ પણ નથી જોવાનું. પોગો ઉપર છોટા ભીમ આવે પણ પોગો ઇઝ નોટ અ જુનિયર ચેનલ. જુનિયર ચેનલ્સમાં બ્લુઈ આવે છે. દેર આર સર્ટન શોઝ કે જે બાળક માટે સ્લો, તમે ઓસવોલ્ડ જો જોયું હોય તો એ બાળક માટેનો શો છે. 4 વર્ષથી નીચેના બાળક માટેનું કોન્ટેન્ટ જ અલગ હોય. અને આપણે શું અત્યારે, મને એક ખૂબ હસવું આવ્યું હતું અને ગુસ્સો આવ્યો હતો એક સાથે. એક પેરેન્ટ્સ આવ્યા મારી પાસે બેઠા, મને કે અરે આને તો બિલકુલ બેન મોબાઈલનું તો જરાય વળગણ નથી, કે બિલકુલ મોબાઈલ તો લેતો. એટલી ખુશ થઈ ગઈ દિવસે. મેં કીધું આજના જમાનામાં આ પેરેન્ટ્સ કેટલા દિલ ખોલીને કહે છે કે મારું છોકરું મોબાઈલ જ નથી લેતું. 5-5.5 વર્ષનું બાળક હતું એનું. પછી થોડી વાર રહીને ધીમે રહીને મને કે એ છે ને યુટ્યુબમાં ટીવીમાં રીલ જોવે. લે મેં કીધું અરે પણ તમારું કોન્ટેન્ટ જ ગલત છે. તમે ઘરમાં બાળક હોય ત્યારે તમે બાદશાહના ગીતો જોવો ટીવીમાં, ગલત. બાદશાહ ન્યુડિટી વેચે છે. હવે આ વસ્તુ બાળકના દિમાગ ઉપર શું અસર કરે છે? બાળકનું કોન્ટેન્ટ જ અલગ છે. સંયમ જે તમારે પેરેન્ટ્સે સૌથી મોટું જે કેળવવાનું છે એ છે તમારું સંયમ. કોઈ પિક્ચર બાળક સાથે જોઈ શકાય એવું ન હોય ત્યારે, અને દરેક એજના પાછા કોન્ટેન્ટ છે. આના પર આપણે આખો નવો વિડીયો બનાવી શકીએ. દરેક ઉંમરનું કોન્ટેન્ટ છે. 4 વર્ષથી નાનાનું અલગ, 5 થી 7નું અલગ, 7 થી 12નું અલગ, 12 થી ઉપરનું અલગ, અને પાછું 15 થી 18નું અલગ. અને ત્યારે તમે જો આ કોન્ટેન્ટનું એક્સપોઝર આપી દો તો, કારણ કે બધી વસ્તુ તમે નથી શીખવાડી શકવાના. આજે હું સાયકોલોજિસ્ટ છું, મારા દીકરાને બધી વસ્તુ બોલીને શીખવાડું, કંટાળીને ભાગી જાય. ઘણી બધી વસ્તુઓ છે કે જેના માટે બહારથી એવા ઇન્ટરેસ્ટિંગ માધ્યમો બન્યા છે. તો એ બાળકને તમે જ્યારે દેખાડો તો બાળકને તમારી વાત ઉપર ઓટોમેટિક ભરોસો આવે અને બાળક એન્ટરટેઇન પણ થાય, શીખે પણ ખરો. તો આટલું બધું જ્યારે ટેકનોલોજી અવેલેબલ છે, આપણી પાસે આટલું બધું ઇન્ટરનેટ ઉપર કોન્ટેન્ટ અવેલેબલ છે, પણ આપણને એને બાયફર્ગેટ કરતા નથી આવડતું. તો જ્યારે તમે આ શીખી જાઓ ને, પહેલાં બેસીને છૂટું પાડવું પડે. હા, તો શીખી જાઓ ને તમે તો તમને ખ્યાલ પડે કે હા આપણે આ ઉંમરે આ જોયું હોત ને તો મજા આવી જાત. રાઈટ? સો કોન્ટેન્ટનું એક આખું વિજ્ઞાન છે. બાળકને કયા ઉંમરે શું એક્સપોઝ કરવું, અને એ તમે એનું સરસ મજાનું ગ્રેજ્યુઅલ એક્સપોઝર આપો તો બાળકની કેળવણીમાં તમારો 50% ખર્ચો ઘટી જાય. એટલે આ એક બહુ સમજવા જેવી વાત છે. થેન્ક યુ ફોર આસ્કિંગ ધીસ ક્વેશ્ચન. મેડમ, અત્યારે ગંભીર પ્રશ્નની અત્યારે વાત કરીએ તો મા બાપ બાળકને સેજ પણ ગીજે એટલે બાળક જે છે આડાવડું પગલું ભરી દે, કાં તો ઘરેથી ભાગી જવું, સુસાઇડ કરી લેવું, એવા ઘણા બધા પ્રશ્ન આપણે જોઈએ છીએ. તો એ ગેપને, આ સોલ્યુશનને તમે કેવી રીતના સાયકોલોજીસ્ટ તરીકે આપણે નિવારણ લાવી શકીએ? જેમ મેં તમને શરૂઆતમાં કીધું એમ કે એક તો પેરેન્ટ્સ અને બાળકોની વચ્ચે કનેક્શન નથી ને, આ એક ખૂબ ગંભીર સમસ્યા છે. બંને અલગ અલગ દિશામાં ચાલે. બાળકની વાત અને ઇમોશન્સને તમે ઇમ્પોર્ટન્સ ન આપો અને બાળકને ઇગ્નોર કરો તો ત્યારે આ પ્રકારના સમસ્યાઓ હોવાની વધારે સંભાવના થાય. પણ એટ ધ સેમ ટાઈમ અત્યારે એ સમજવાનું છે કે આપણે છે ને એને ભાવાત્મક રીતે એજ્યુકેટ નથી કરતા. આપણે લોકો ઇમોશનલી એજ્યુકેટેડ માણસો નથી. હા, તો બાળક પણ ઇમોશનલી એજ્યુકેટેડ નથી, અને એને લીધે થઈને એને છે ને કોઈ નાનકડી કેવી હવા આવે ને તોય તોફાન આવ્યું હોય ને એવું લાગે. તો એ ચક્કરમાં બાળકને નાનકડા વાતમાં ખરાબ લાગી જાય ને એવું બધું ખરાબ લાગી જાય કે ઘણા બધા મોટા પગલાં ભરી લે. પણ આની પાછળ છે ને, હવે આપણને એવું લાગે કે આપણે તો ખૂબ જ ઇમોશનલી ઇન્ટેલિજન્ટ ગણાય, તો આપણે તો બધું ખમી લઈએ છીએ. એકચ્યુઅલી ઇમોશનલ એક્સપોઝર આપણને પણ એટલું બધું નથી મળ્યું, પણ આપણને એટલીસ્ટ લાઈફનું એક્સપોઝર મળ્યું છે. એટલે કે ભાઠા ખાધા છે. હા, બહાર નીકળ્યા, આપણે પરિસ્થિતિઓ ફેસ કરવાની આવી. પણ અત્યારે પ્રોબ્લેમ શું છે કે એક તો આપણે ઇમોશનલી પણ બાળકને એટલું સ્ટ્રોંગ
મેનેજમેન્ટ શીખવાડતા નથી અને એટ ધ સેમ ટાઈમ બાળકને લાઈફનું એક્સપોઝર નથી આપતા. એમાં શું છે, બાળકનું સેટ ટાઈમ ટેબલ છે, સ્કૂલે જાય આવે, ટ્યુશન જાય આવે, એનું એક ફ્રેમમાં છે બધું. એણે પોતે કાંઈ નથી કરવાનું, હે ને, પોતાનું કંઈ. આ તો જ્યારે બાળકે પોતે સ્કૂલે જવાનું હોય, જાતે પહોંચવાનું હોય, સાયકલે જવાનું હોય કે કોઈ પોતાની રીતે જવાનું હોય, તો ત્યારે એને લાઈફનું કેટલું બધું વચ્ચે એક્સપોઝર મળે ને. નાની નાની વસ્તુમાં જ્યારે બાળકે પોતે ચેલેન્જીસ ફેસ કરવા પડે એવો તો ફેઝ જ નથી હવે. બધું રેડીમેડ થાળીમાં પીરસીને આપેલું છે, તો લાઈફનું એક્સપોઝર નથી. એટલે પેલું કહેવાય ને, વાય વંટોળ જેવો લાગે. આ મૂળ કારણ છે. હવે અહીંયા પેરેન્ટ્સનું જે ઓવર પ્રોટેક્શન છે ને, એ પ્રોબ્લેમેટિક છે. એક્સપોઝર બિલકુલ નથી, એટલે ઇમોશનલી પણ સ્ટ્રોંગ નથી અને લાઈફની દ્રષ્ટિએ પણ સ્ટ્રોંગ નથી, અને આ ચક્કરમાં બાળકો બિચારા વીક. ખાસ તો અત્યારે મા બાપ જે અત્યારે એજ્યુકેશનમાં કાંઈક બિઝનેસમાં પોતે આગળ વધતા હોય છે, તેને લઈને બાળક ઉપર ઓછું ધ્યાન દેતા હોય. ત્યાં ઘણા એવા પ્રશ્નો સામે આવતા હોય છે કે બાળકના ઉછેર માટે માણસો રાખવા પડે, અને રાખે પણ છે. ત્યાં ઘણા બધા આપણે પ્રશ્ન 24 કલાકના ટાઈમિંગ હોય છે. તો આ કેટલું આગળ જતા અસરકારક રહેશે મા બાપ માટે અને એક બાળક માટે? મને આના ઉપરથી તરત જ તમે બોલ્યા ને તો યાદ આવ્યું કે એક જાણીતા છે અમારા, એને બિચારી, એ મમ્મી છે 2 છોકરાઓની, અને એને જ આ પ્રશ્ન થયો કે યાર મારા કરતાં વધારે નાનીની પાસે જાય છે, હું બોલાવું ને તો મારી પાસે ના આવે, અને એનો દીકરો થાય તો મને એટલું દુઃખ થાય છે, હું શું કરું, મને સમજ નથી પડતી. હવે અહીંયા સાદો જવાબ તો એ જ છે ને કે તમે ધ્યાન દો, પણ પોઈન્ટ એ છે કે બધા પોતપોતાના લેવલે પોતપોતાની લાઈફ ડિઝાઇન કરીને બેઠા છે, તો એના કન્સિક્વન્સીસ બધાએ ભોગવવાના છે. આ બધું તમે જે કરો છો એનું આવું પરિણામ આવશે એ તમને પહેલેથી ખબર છે એક રીતે, પણ તેમ છતાંય જો તમે આ વસ્તુ કોઈકને સોંપી છે તો એ એના પાસે જવાનું છે, રાઈટ? એ તમે જેમાં તમે ઇન્વેસ્ટ કરશો, જે જગ્યાએ તમારી એનર્જી નાખશો, એ જગ્યાએથી તમને રિઝલ્ટ્સ મળશે. તમે બાળકમાં એનર્જી નાખશો તો બાળક તમારી પાસે આવશે. તમે બાળકમાં એનર્જી ઇન્વેસ્ટ જ નહીં કરો તો બાળક તમારી પાસે આવશે નહીં. અને આગળ જતાં જે તમે કન્સિક્વન્સીસની વાત કરો છો કે બાળકો ઉપર કેવું આનું અસર પડશે, તો એનો સીધો સાદો જવાબ એવો છે કે અત્યારે છે ને, પેરેન્ટ્સ એકલા બાળકને મોટું કરતા નથી. અત્યારે સોશિયલ મીડિયા, બહારનું વાતાવરણ, આ બધું બાળકને પેરેન્ટ્સ કરતાં પણ વધારે મોટું કરે છે. એટલે એમાં પાછા નાની ભળે તો એટલે તમારું બાળક તમારું મોટું કરેલું છે જ નહીં. આ તમારું, તમે પોતાના કામ ઉપર પ્રાઉડ કરી શકો એવી મોમેન્ટ્સ તમારા લાઈફમાં આવવાની નથી. આ વસ્તુ ચોખ્ખી સમજી લેવા જેવી છે. હા, તો કામ કરો, ફળ મેળવો. બાળકના માનસિક વિકાસ માટે ઘરનું વાતાવરણ છે ખૂબ મહત્વનું હોય છે. તો આ કેટલું ઇમ્પોર્ટન્ટ છે ઘરનું વાતાવરણ? ઘરની અંદર ઘણા બધા ઝઘડા થતા હોય, હસબન્ડ વાઈફની અંદર બે ભાઈઓ ઝઘડતા હોય, તો આ જે વાતાવરણ છે એ કેટલું બાળકના માનસિક મગજ ઉપર અસર કરી શકે છે? અરે, બાળકો જ ઉપર શું કામ, આપણા ઉપર પણ ન કરે, હે ને? તો આ કન્ટિન્યુઅસ જે નેગેટિવ એક્સપોઝર જે બાળકોને મળે, તો બાળકો પોતાના છે ને પરસેપ્શન બનાવે કે લગ્ન આવા હોય, મમ્મીઓ આવી હોય. જો પપ્પાની વધારે નજીક હોય તો એના મગજ ઉપર એમ જાય કે આ મમ્મીને ખબર જ નથી પડતી, એ તો મમ્મીથી ડિસ્કનેક્ટ વધારે થશે. જો મમ્મીથી વધારે નજીક હોય તો કહેશે આ પપ્પા તો બહુ ખરાબ માણસ છે, એનું એ પ્રકારનું પરસેપ્શન થશે. સાથે સાથે ઘરની અંદરની જે નેગેટિવિટી છે એનું બાળકના પોતાના વિકાસ ઉપર અસર પડશે. તો ઝઘડા અસલમાં કોઈના માટે લાભદાયી નથી. અને ઝઘડા થાય છે શું કામ, એના માટે મારું બહુ પોપ્યુલર આ એક વાક્ય રહેતું હોય છે કે આપણે ધંધો કેમ ચલાવવો, અથાણા કેમ બનાવવા, એ બધું પેઢી દર પેઢી આગળ શીખવાડતા જ જાય છે. પણ લગ્ન કેમ સચવાય, બચ્ચું કેમ મોટું કરાય, આ કોઈને દરકાર લેવી નથી. આના તો કાયદેસર ક્લાસીસ હોવા જોઈએ. એના વગર પરણાવાય જ નહીં અને એના વગર બાળકો જ ન થવા દેવાય જ્યાં સુધી તમે આ પરીક્ષા પાસ ન કરો ત્યાં સુધી. અને ઇનફેક્ટ જાપાનમાં આઈ ગેસ પેરેન્ટિંગના ક્લાસીસ છે કે તમે નવજાત શિશુને ટેકલ કરી શકો છો કે નહીં, કેમ પકડશો, કેમ તેડશો, તેડવા સહિતની તમને ચીવટ હોય તો જ તમે એલિજિબલ પેરેન્ટ્સ બનવા માટે. એટલે આ એલિજિબિલિટીનું હવે કંઈ ક્રાઇટેરિયાનું કરવું. મેડમ, અબ તકના માધ્યમથી આ પોઝિટિવ શો નિહાળી રહેલા અબ તકના દર્શક મિત્રોને, અબ તકના જે શો જોઈ રહ્યા છે, મા બાપને શું તમે સંદેશો આપશો આ બાબત ઉપર? જો ડિયર પેરેન્ટ્સ, બધા જ કામ મૂકી અને બાળક
તમારું શું મહેસૂસ કરે છે ને એની માટેની ખરેખર ખાલી 15 મિનિટે અગર જો તમે ઇન્વેસ્ટ કરી દેશો ને તો બાળકથી રોજ થોડા નજીક આવશો. આ સોશિયલ મીડિયા જે બાળકને આપણાથી ખેંચીને દૂર લઈ જઈ રહ્યું છે ને એની અગેન્સ્ટ આપણે સાથે મળીને ઊભું રહેવાનું છે. બાળકે માંગ્યું, એ નથી માનતો એટલે આપણે એને ફોન આપી દીધો, પછી 13-14 વર્ષનું બાળક હોય કે 2-4 વર્ષનું બાળક હોય, આ બહાનું હવે નહીં ચાલે. કંઈક એવી ઇન્ટરેસ્ટિંગ એક્ટિવિટીઝ, ફિઝિકલ એક્ટિવિટીઝ ગોઠવો, એવું કંઈક ચમત્કાર કરો કે તમે પેરેન્ટ્સ તરીકે પેરેન્ટ પુરવાર થાઓ અને કમ ઓન લેટ્સ ડુ ઇટ ટુગેધર. બાળકોને સોશિયલ મીડિયા મોટા નહીં કરે, આપણે મોટા કરશું. લેટ્સ ડુ ઇટ ટુગેધર, કનેક્શન એસ્ટાબ્લિશ કરશું. ચોક્કસથી દર્શક મિત્રો, આપણે જોયું કે જો અત્યારે આપણે આપણા બાળક ઉપર ધ્યાન નહીં આપીએ તો આવનારા દિવસોમાં એનું ગંભીર પરિણામ આવી શકવાની પૂરી શક્યતા રહેશે. જો બાળકના માનસિક વિકાસ ઉપર, બાળકની નાની નાની વાત ઉપર જો આપણે ધ્યાન નહીં આપે, આપણા એજ્યુકેશન લઈને, આપણે આપણા ભવિષ્યને લઈને, આપણા ધંધાને લઈને જો આપણે પૂરેપૂરું ફોકસ કરશું અને જો બાળક ઉપર 1% પર ધ્યાન નહીં આપીએ તો આનું પરિણામ ખૂબ જ ગંભીર આવી શકે છે. જેના આપણે પ્રશ્નોનું નિવારણ પણ આપણે સાયકોલોજીસ્ટ આપણી સાથે જોડાયા હતા કોમલબેન બક્ષી, એમને પણ ઘણા બધા સોલ્યુશન આપ્યા કે બાળકની સાથે કેવું વર્તન કરવું જોઈએ, કેવા સમયે કેવી રીતના બિહેવિયર કરવું જોઈએ બાળકને લઈને. બાળકના માનસિક વિકાસ ઉપર 1.5 થી લઈને 5 વર્ષ સુધી જે બાળક મોટું થતું હોય છે ત્યાં સુધી અને ત્યાર પછી પણ બાળક ઉપર કેવી રીતના જે બાળક સાથે વ્યવહાર કરવું જોઈએ, ઘરનું વાતાવરણ કેવું જોઈએ, તે વિષય ઉપર આપણે ચર્ચા કરી. વધુ વિશેષ સેવા સાથે જોતા રહો અબ તક ચેનલ. ત્યાં સુધી મને રજા આપશો.